નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવી ગયા છે રીંગણની ખેતીની અંદર. અને રીંગણની ખેતીની અંદર કે અમારે એક ખેડૂત મિત્રએ આપણી ટ્રીટમેન્ટ કર્યા પછી જોરદાર પરિણામ મેળવ્યું છે. તો આજે એમની મુલાકાત કરવા માટે આવેલા છે. તો એમનું પહેલું તો હું તમને રિઝલ્ટ બતાવી દઈશ કે જે આપણે એમના ખેતરની અંદર જે રિઝલ્ટ મળ્યું છે હું પહેલાં તમને બતાવીશ. બતાવજો રિઝલ્ટ તમારા ખેતરનું. જો આ અમારા ખેતરનો ફૂટનો રીંગણ મિત્રો રિઝલ્ટ જો શરૂઆતથી લાગતા થાકી જાય એટલા બધા રીંગણ પડેલ છે. આ દવાની ટ્રીટમેન્ટ કર્યા પછી 10 દિવસમાં રિઝલ્ટ રીંગણીનું જબરદસ્ત ફાર, જબરદસ્ત ઉત્પાદન અને રીંગણની ક્વોલિટી જો એકદમ ચકારા મારતી ક્વોલિટી છે. જો મિત્રો ખેડૂત પોતે બોલે છે. જો આ રીંગણના ક્વોલિટી જુઓ તમે, જોરદાર પરિણામ. આ બાજુ જુઓ, એક ડાળખી પર 10, 15, 20 રીંગણ લાગેલ છે. અત્યારે જોઈ શકો છો. જો ઓકે, તો શું નામ તમારું? મારું નામ કિરણસિંહ રાઠોડ, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. ઓકે, ગામ પીપળી બોલો. ગામ પીપળી. ગામ પીપળી. અને તમે જે ટ્રીટમેન્ટ કરી કેટલા દિવસની અંદર તમને રિઝલ્ટ દેખાયું? મને ટ્રીટમેન્ટ કર્યા પછી 10 દિવસમાં આ રીંગણીનું રિઝલ્ટ મળી ગયું. ઓકે મિત્રો, એમણે 10 દિવસમાં રિઝલ્ટ લીધેલું છે. અને જે એમને દવા વાપરી કઈ આગળ આખા ખેતરમાં વાપરી કે અડધામાં? ના, મેં આખા ખેતરમાં નથી વાપરી. એમાં 2 ભાગ પાડી દીધા. અડધા ભાગમાં દવાનો યુઝ કર્યો અને અડધા ભાગમાં મેં દવા મારેલ નથી. છતાં એ રીંગણી ભાગની અંદર એમણે જે દવા નહીં મારીને એ મિત્રો બતાવજો. એ બતાવી દો. આજે પીળી રીંગણીઓ થઈ જાય છે, જેમાં દવા નહીં વાપરી એમાં આ બધી જ પીળી. આ બતાવો, રીંગણી પીળી છે. જોઈ શકો છો. આની અંદર જે દવા નહીં વપરાય આ ભાગમાં બિલકુલ દવા માર્યા સિવાયનો ભાગ જોઈ લો અત્યારે. ઓકે, આની અંદર દવા વાપરી જ નથી. વાપરી જ નથી. અહીંયાથી આટલા વિભાગમાં જ મેં રીંગણીની દવા વાપરી. આ સાઈડ વાપરી છે, આ સાઈડ નથી આ વાપરી. સાઈડ વાપરી, આ સાઈડ દવા બિલકુલ યુઝ કર્યો નથી. બરાબર છે મિત્રો. આ સાઈડ જો આખું પીરાશ પડતું દેખાય છે ને, આપણે જે દવાઓ ટ્રીટમેન્ટ થયેલી છે એની અંદર તમે રિઝલ્ટ જુઓ તમે કે એની અંદર ફૂડ પણ નવી અને ક્વોલિટી શાઇનિંગ પણ જોરદાર દેખાઈ રહ્યું છે. અને આખી રીંગણીની ક્વોલિટી ચેન્જ થઈ ગઈ છે મિત્રો. આટલા 10 તાસની અંદર તમે ટ્રીટમેન્ટ કરેલી છે, બરાબર? જુઓ મિત્રો, આની અંદર તમે જોશો ને, આ રીંગણ જુઓ તમે છે, કોઈ જાતનો રોગ નથી. અને ક્વોલિટી પણ તમે એકદમ જોરદાર દેખાઈ રહી છે. અને ભાવ પણ એનો સારો મળે છે. તો દવા જે તમે વાપરી છે કઈ વાપરી એ બતાવો ખાલી. શરૂઆતમાં નીચે જે મૂળમાં આપી તે અને ઉપર જે છોટી તે. આ આપણે નીચે મૂળમાં આપેલી આ બોટલ. મિત્રો, આ ભૂમિ પરિવર્તન જે મૂળમાં આપેલી ખાતર છે અને જે સોઇલ પાવર છે એ પણ મૂળમાં ખાતર આપેલું. આ પણ નીચે આપેલું છે. અને આ 2 ઉપર સ્પ્રે કર્યા, 2 સ્પ્રે માર્યા. 2 સ્પ્રે માર્યા પછી આપણને આટલું બધું રિઝલ્ટ મળ્યું. હવે આની અંદરથી ઉત્પાદન કેટલું નીકળે છે? અત્યારે મારે આમાં 2-4 જબલા મળતા તો અત્યારે 15 થી 20 જબલા રીંગણ માલ મળે છે. 15 થી 20 જબલા. 2 જબલામાંથી 15 થી 20 જબલા ચાલુ થઈ જબલા પાક્કો માલ મળે છે. ઓકે, બરાબર છે. બીજા ખેડૂતો શું કહે છે તમને? બીજા ખેડૂતો કહે છે કે તમે કઈ દવાનો ઉપયોગ કર્યો, કઈ દવા ખોંચતા હતા. એટલે મેં કહ્યું ભાઈ ભૂમિ પરિવર્તન, પાવર સોઇલ અને આ બધી દવાઓ વાપરવાથી આપણને સારામાં સારું ઉત્પન્ન મળે છે. ઓકે, તો પછી આ દવાનો આપણે ઉપયોગ કરીએ. ખેડૂતને મોંઘી પડશે પણ એનું રિઝલ્ટ તમને મસ્ત મળશે. ઓકે ઓકે, તમારો કોન્ટેક્ટ નંબર બોલજો. મારો કોન્ટેક્ટ નંબર 9737508738. ઓકે, આ એમનો કોન્ટેક્ટ નંબર છે. ડાયરેક્ટ ખેડૂતને પણ તમે કોન્ટેક્ટ કરીને પણ પૂછી શકો છો કે તમે આ દવા વાપર્યા પછી શું રિઝલ્ટ મળ્યું. અને તમારે એમની વિઝિટ પણ કરવી હોય તો કરી શકો છો મિત્રો. પાદરા તાલુકાની અંદર કોઈ બી ને યુઝ કરશો, આમાં છેતરાવાનું કોઈ છે નહીં. તમને રિઝલ્ટ મળે ત્યાં સુધીના આપણે ભાઈને પૈસા બી નહોતા આલ્યા. 15 દિવસ પછી પૈસા આવ્યા, રિઝલ્ટની ગેરંટી આપી અને માલનું ઉત્પન્ન આપણે મળ્યું. ત્યાર પછી અમે આજે વિડીયો બનાવી શક્યા છે. ઓકે, થેન્ક યુ.